આ વખતે ચોમાસાનો વરસાદ અને ત્યારબાદ કમોસમી વરસાદને પગલે ઉકાઈ ડેમનું જળસ્તર હજુ પણ યથાવત લેવલ પર છે। ત્યારે સુરતનો વિયરકમ કોઝવે છેલ્લા 4 મહિનાથી બંધ છે। ઉકાઈ ડેમની સપાટી 345 ફૂટ પર યથાવત છે, જેથી ડેમમાં આવતું તમામ પાણીનો જથ્થો હાલ તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી ગણાતા ઉકાઈ ડેમ આ વર્ષે પણ છલોછલ ભરાઈ ગયો છે। 1 નવેમ્બર 2025 થી ડેમની સપાટી 345 ફૂટ નોંધાઈ છે, જે ભયજનક છે। નવેમ્બર મહિનામાં 345 ફૂટથી વધુ 25 વર્ષમાં માત્ર 4 વખત જ ડેમની સપાટી રહી છે। હાલ પણ ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક નોંધાઈ રહી છે, જેના કારણે જેટલું પાણી ડેમમાં આવી રહ્યું છે તેટલું જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેથી તાપી નદી હાલ પણ 2 કાંઠે વહી રહી છે। સુરતનો વિયરકમ કોઝવે છેલ્લા 4 મહિનાથી બંધ છે। હાલ પણ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે। ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકને પગલે છેલ્લા 4 મહિનાથી ઉકાઈ ડેમમાંથી પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ત્યારે ઉકાઈ ડેમની હાલની સપાટી 345 ફૂટ છે અને 22,000 થી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી સુરતનો વિયરકમ કોઝવે ઓવરફ્લો થઈ રહ્યો છે અને છેલ્લા 4 મહિનાથી કોઝવે બંધ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।